અંગૂઠો બતાવવો. વાક્ય પ્રયોગ. ના પાડવી. ઉદાહરણ: મીનાએ મનોજ સાથે ખૂબ મોજ કરી, પણ લગ્નની વાત આવી એટલે અંગૂઠો બતાવ્યો. આકાશ પાતળ એક કરવા. વાક્ય પ્રયોગ. શક્ય બધા જ ઉપાયો કરવા. ઉદાહરણ: ખૂનીને શોધવા પોલીસે આકાશ પાતાળ એક કર્યા પણ તેમને નિષ્ફળતા મળી. આંખ મીંચામણા કરવા. વાક્ય પ્રયોગ. જોયું ન જોયું કરવું. ઉદાહરણ: પુત્રના દુર્ગુણો પ્રત્યે આંખ મીંચામણા કરનાર માબાપે પાછળથી પસ્તાવવું પડે છે. કાગનો વાઘ કરવો. વાક્ય પ્રયોગ. નાની વાતને મોટું રૂપ આપવું. ઉદાહરણ: જરાક ઈજા થઈ એમાં તો માતાએ હોહા મચાવી મૂકીને કાગનો વાઘ કરી નાખ્યો. ચડે ઘોડે આવવું. વાક્ય પ્રયોગ. ઘણી ઉતાવળ દેખાડવી. ઉદાહરણ: તમે તો ચડે ઘોડે આવી ગયા, પણ અમને પોરો ખાવાનો સમય તો આપો. ટાઢે પાણીએ ખસ જવી. વાક્ય પ્રયોગ. વગર મહેનતે વિઘ્ન ટળવું. ઉદાહરણ: પાડોશીની બદલી થઈ ગઈ તે સારું થયું, ટાઢે પાણીએ ખસ ગઈ. ઠંડે પાણીએ નાહી નાખવું. વાક્ય પ્રયોગ. આશા છોડી દેવી. ઉદાહરણ: ઠંડે પાણીએ નાહી નાખો, બચવાની હવે કોઈ શક્યતા નથી. ડાબા હાથનો ખેલ. વાક્ય પ્રયોગ. કાર્ય સરળ લાગવું. ઉદાહરણ: પક્ષીની આંખ વિંધવાનું કામ અર્જુન માટે ડાબા હાથના ખેલ જેવું હતું. દૂધમાંથી પોરા કાઢવા. વાક્ય પ્રયોગ. સારી વસ્તુમાં અવગુણ શોધવા. ઉદાહરણ: કેટલાક પતિઓ પત્નીના પ્રત્યેક કાર્યમાં દૂધમાંથી પોરા કાઢતા હોય છે. ધૂળનો પણ ખપ પડવો. વાક્ય પ્રયોગ. તુચ્છ વસ્તુની પણ જરૂર પડવી. ઉદાહરણ: મને ગરીબ માની મારશો નહીં, ક્યારેક ધૂળનો પણ ખપ પડે છે. નેવે મૂકવું. વાક્ય પ્રયોગ. તજી દેવું. ઉદાહરણ: નાની વહુએ લાજશર્મને નેવે મૂકી દીધી છે. પગ પર ઊભા રહેવું. વાક્ય પ્રયોગ. ગુજરાન પોતે ચલાવતા થવું. ઉદાહરણ: દરેક યુવાને ગ્રેજ્યુએટ થયા પછી પગ ઉપર ઊભા રહેવું જોઈએ. અખાડા કરવા. વાક્ય પ્રયોગ. ધ્યાન ન લેવું. ઉદાહરણ: તું અખાડા કરે છે તેના પરથી લાગે છે કે કામ થવાનું નથી. અર્થ સરવો. વાક્ય પ્રયોગ. હેતુ સિદ્ધ થવો. ઉદાહરણ: લુચ્ચા માણસો હેતુ સર્યા પછી જોવાય નથી મળતા. અધૂરામાં પૂરું. વાક્ય પ્રયોગ. બળતામાં ઘી હોમવું. ઉદાહરણ: વરસ તો ખરાબ હતું જ ને અધૂરામાં પૂરું લગન આવ્યું એટલે તે દેવાઈ ગયું. અલ્લાહની ગાય. વાક્ય પ્રયોગ. ગરીબ સ્વભાવનો માનવી. ઉદાહરણ: તેનો બિચારાનો કાંઈ દોષ નથી, તો તે અલ્લાહની ગાય છે. અવળી પાઘડી મૂકવી. વાક્ય પ્રયોગ. વચનમાં ફરી બેસવું. ઉદાહરણ: મારા નવા મકાન માટે તેણે મદદ કરવાની વાત કરી હતી પરંતુ પછી અવળી પાઘડી મૂકી દીધી. અંગનું માણસ. વાક્ય પ્રયોગ. વિશ્વાસુ માણસ. ઉદાહરણ: અંગના માણસને જવાબદારીભર્યું કામ સોંપવામાં કાંઈ વાંધો નહીં.
આકાશ તૂટી પડવું. વાક્ય પ્રયોગ. ઓચિંતી આપત્તિ આવવી. ઉદાહરણ: એકના એક પુત્રનું મૃત્યુ થતાં માતાપિતા પર આકાશ તૂટી પડ્યું. આગ ફાંકવી. વાક્ય પ્રયોગ. ક્રોધે ભરાવું. ઉદાહરણ: જરાક અમથા નુકસાનમાં આગ શાના કાકો છો.